આપણા સમન્વયના ડાબા અને જમણા હાથ સમાન બે વડીલો આજે ઉપસ્થિત નથી રહી શક્યા ને છતાં તબિયત સારી નથી ને છતાં આપણી ચિંતન બેઠા બેઠા કરે છે. આ સંદેશો લખવા માટે મને તો એવું લાગે છે કે એને બહુ મનોમંથન કર્યું હોય છે અને પછી આ શબ્દોની છણાવટ કરીને એને લખ્યું હોય છે. આપની સમક્ષ રજૂ કરું છું નર્મદ દાદાનો સંદેશ. પ્રિય સમન્વય સાથીઓ, જય સમન્વય. જયતુ સમન્વય. આમાં એક પણ શબ્દ મારો ભેળવતો નથી. એમણે જે લખ્યું છે એ જ આપ સૌની સમક્ષ રજૂ કરું છું. તમારા વિઘ્નો કરતા તમારામાં રહેલી ક્ષમતા ઉત્કૃષ્ટ છે. આપણે વિઘ્નોથી ડરી જઈએ પણ આપણી ક્ષમતાઓને પારખી સંઘર્ષ આદરીએ તો વિજય આપણો જ છે એ નક્કી. ઉંમર લાયક થવું સહેલું છે, લાયક બનવું અઘરું છે, એમ પરમાર સાહેબ કહેતા. કેટલાક સાથીઓએ તેમની વયના પ્રમાણમાં મોટામાં મોટી લાયકાતો હાંસલ કરી લીધી છે. માત્ર હલેસા મારવાથી નાવ ન ચાલે, પવનની દિશા પણ પ્રેરક બને છે. આપણને 1989 થી 2025 36 વર્ષમાં જે નાવિકો સૌ પડ્યા એમણે માત્ર નાવને હંકારી છે. એટલું જ નહીં, નાવને દિશા અને ગતિ દીધી છે. મિત્રો, સિંહનો રાજ્યાભિષેક થતો નથી, છતાં સિંહ વનનો રાજા પોતાના પરાક્રમથી ઓળખાય છે. આપણે એ પ્રજાતિના લક્ષણ કેળવવા સમન્વયની ઓથ લઈને શિક્ષણ જગતને ઉજવાળવા બનાવવા માટે નીકળ્યા છીએ. મિત્રો, લાઈફ ઇઝ નોટ અબાઉટ ફિન્ડિંગ યોરસેલ્ફ, લાઈફ ઇઝ અબાઉટ ક્રિએટિંગ યોરસેલ્ફ, એવું તત્વવેતા ઓશો રજનીશે કહ્યું છે. આપ આપનું માપ કાઢો. સમન્વયમાં જોડાયા ત્યારે જે પ્રભુતા તમારામાં હતી તેમાં વૃદ્ધ થઈ કે નહીં? શિક્ષણ જગતને ઉજવાળવા તીર્થ સ્થળોના વૈવિધ્યપૂર્ણ દર્શન પર્યટનથી તમારી દ્રષ્ટિ અને સૃષ્ટિ વિકસી છે કે નહીં એ તમારા આત્માને પૂછજો. જે સ્થળે તમે સેવા આપો છો તે પરિસરને સ્થળને તમારી પ્રતિભા અને પ્રતિભાની ઓપ મળ્યો છે કે નહીં એ તમારા આત્માને પૂછજો. તમારા સ્થળે જે શિક્ષણ સંસ્કાર બાળકોને દો છો તે નીલ બેજડ બન્યું ક્યાં છે કે નહીં એ પણ પૂછજો. સમન્વય સાથીઓએ સ્વાશ્રય અને પરિશ્રયથી પામેલ સિદ્ધિઓને આપણે બિરદાવી છે, તે અઢળક છે. આપની કલમથી કેટલાય સામયિકો દીપી ઉઠ્યા છે, તે આપણી ફળશ્રુતિ. આપણી વૈદિક આવડતો અને સિદ્ધિઓનો લાભ રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ લેવા માંડી છે, એ આપણી ફળશ્રુતિ છે. પ્રોફેસર ડોક્ટર કૃણાલ પંચાલને આપે કદી પૂછ્યું છે કે સમન્વય સામયિક તૈયાર કરવાનો પરિશ્રમ તેમની સેવા રૂપે હશે, પરંતુ મફતમાં મળતા સમન્વયના ત્રિમાસિક અંકનું લવાજમ કેટલું? સમન્વયના કોઈ સાથીઓએ કૃણાલને પૂછ્યું છે ખરું કે કૃણાલ, આ કઈ રીતે તૈયાર થાય છે, કેવી રીતે તૈયાર થાય છે? આપણે ત્રીજો અંક પામ્યા, કેટલું લવાજમ આપણે અત્યાર સુધીમાં આપ્યું? કોણે પૂછ્યું? મિત્રો, ભોગવવું હોય તો ભાગ દેવો પડે, મફત કા ચંદન ન ચાલે. રજવાડાની એકતાના સરદારના મહાભિનિષ્ક્રમણ ચિંજી બનાવવા પ્રયાસોના આ યજ્ઞમાં આહુતિની જેમ આપણે એક આહુતિ અર્પવા કટિબદ્ધતા કેળવી તન મન અને ધનથી આયોજન કરેલ છે. પ્રોજેક્ટને સાફલ્ય બક્ષવા મથવું છે. આપણા મુખ્ય સંયોજક, સહસંયોજક શ્રીઓ અને દ્રષ્ટિવંત સાથીઓના સહયોગથી સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તેની ઉણપો નિવારી શબ્દ સાર્થક કરવા આપણે પ્રતિબદ્ધ છીએ. મને શ્રદ્ધા છે કે આપણે આ બધાના સહારે સૌથી શ્રેષ્ઠ વિઘ્નરૂપ પગલું બનીને રાજ્ય કક્ષાએ એક સરદારનું સારામાં સારું કામ કરીને આ પગદંડીને દીપાવીશું
તો એનું અજવાળું આખા રાજ્યની અંદર સરસ રીતે પથરાશે. અંતમાં સ્વાસ્થ્યની અવગણના ઢળતી ઉંમરે કરવાનું પારિવારિક સલાહથી પાલવે નહીં. તેથી 104મી ગોષ્ઠીમાં માત્ર આ ચોથી ગોષ્ઠી એવી છે કે જેમાં હું ઉપસ્થિત રહ્યો નથી. 101 ગોષ્ઠીનો હું સાક્ષી રહ્યો છું. મને મળ હોય તો માળવે જવાય, એ વાત આપણા મનથી હું તમારી સાથે જ રૂપાયતનમાં ગિરનારની ગોદમાં 27 વર્ષ સુધી મારા મનની અંદર મારા તનમાં અવગણના કરું તો હું મારા તન માટે બેવફા ગણાવું. ઢળતી ઉંમરે બેવફા થવાનું પાલવે નહીં. ભાઈ હારૂન વિહવળ અને મિત્રોએ ઋતુ સર્વેને ધ્યાનમાં રાખીને પ્રકૃતિનું સાનિધ્ય માણવા આપેલી તકને બિરદાવી અભિનંદન પાઠવું છું. સંસ્થાના પ્રણેતાઓને હાર્દિક વંદન પાઠવું છું. સમન્વય મારા પારિવારિક સુખનો હિસ્સો બન્યું છે. જયતુ સમન્વય સાથે મિચ્છામી દુક્કડમની ભાવના સાથે વિરમું છું. સદૈવ આપનો નર્મદભાઈ ત્રિવેદી. ઘણા પુણ્ય કર્યા હોય તો શિક્ષક બનીએ છીએ. એટલે આપ સૌ પુણ્યશાળી આત્માઓને સૌને પ્રણામ સાથે વંદન. સમન્વય ગોષ્ઠી દ્વારા વાત કરવાની, સંસ્થાની વાત કરવા માટે ફરી વખત સમન્વય ગોષ્ઠી ભાણવડમાં થાય એના આમંત્રણ માટે આજે તક આપી છે. એ માટે સમન્વય પરિવાર મિત્રોનો સૌનો આભાર. આમ તો પુરુષાર્થ અને તપોવન આ બંને સંસ્થાઓ એ પ્રયોગશીલ શાળા છે. એટલે મને એવું લાગે છે કે આ એસી રૂમમાં બેસીને એ પ્રયોગશીલ શાળાની વાતો કરીને વયું જવું એ યોગ્ય ના રહીએ. એટલે સૌને આમંત્રિત કરું છું કે ગોષ્ઠી તો ગોઠવાય, એ તો સંયોજક મિત્રો જ્યારે ક્રમ આવશે ત્યારે ગોઠવશે, પણ અહીં બેઠેલા સૌ સારસ્વત મિત્રો એ આપની અનુકૂળતા સાથે, આ પરિવાર સાથે, ફેમિલી સાથે બરડા ડુંગરમાં હમણાં જ ત્યાં બહુ સફારી પાર્ક, લાયન સફારી પાર્ક કે તપોવનની ગોષ્ઠી થયેલી હતી, ત્યાંથી 3 કિલોમીટરમાં બધું ડેવલપ થઈ રહ્યું છે. તો આપ આપના પરિવાર સાથે ફરી પધારો, એ પણ આપ સૌ માટે ભાવ છે. ખાસ તો મારા પાંચકના પહેલેથી જ આમ મંગળભાઈનો સંપર્ક આજથી 12 વર્ષ પહેલાં એમનો સંપર્ક થયો અને એમના પુસ્તકોની સતત શ્રેણીઓ એ મંગાવતા થયા અને બધાને વંચાવતા થયા. એની શ્રેણી એટલે મંગાવતા, શિક્ષકો કંઈ ભૂલ કરે તો એના પનિશમેન્ટ માટે વાંચવા આપ્યું. અને એ બધા જ એમની શ્રેણીઓ જ્યારે આજથી 10 વર્ષ પહેલાંની શ્રેણીઓ છે બધી જ મંગરાજભાઈની મંગાવી લઈ. તો મારા પૂર્વ વક્તા મંગરાજભાઈ દાદા અને અહીંયા કોર્ડિનેટ કરેલા સૌ આખું કાર્યક્રમનું વિઠ્ઠલભાઈ પારેખ, ભાઈ, સૌ સાથી સમન્વયના સંયોજક મિત્રો. પુરુષાર્થ સંસ્થાની શરૂઆત 2003માં થઈ. એ સંસ્થા જ્યારે મેં શરૂ કરી ત્યારે એની પહેલાં, એટલે કે મારી ઉંમર 21 વર્ષની હતી, પણ હું 21 વર્ષમાં 3 વર્ષ ભણ્યો છું, રેગ્યુલર ભણ્યો છું. ગામડામાં ખેતી કરતા પરિવાર સાથે રહેતા વાડી વિસ્તારમાં, અને જ્યાં રહેતા એ શાળા એ સમયમાં દ્વારકા અને જામનગર જિલ્લો બંને સાથે હતો. એટલે જિલ્લાની પહેલી વાડી શાળા છે એ અમારી વાડી શાળામાં, જ્યાં ભેંસ અને બળદ બાંધવાનો ડેલો હોય એમાં સરકારી શાળા વાડી શાળા શરૂ થયેલી હતી. ત્યારે તો મારા જન્મ પહેલાંની વાત છે. એટલે પછી 2-3 વર્ષમાં ત્યાં સરકારે મકાન બનાવ્યું અને વાડી શાળા ત્યાં જ બની હોય
અને ત્યાં જ શિક્ષકો રહેતા હોય તેના લાયકા હોય એટલે એકથી આઠ તો હવે એવું આવ્યું છે કે નાપાસ ન કરવા. પણ મને તો તે રીતથી જ લાભ મળી ગયો કે પહેલા ધોરણથી લઈ અને 7 ધોરણ સુધી નાપાસ જ ન કરવા. એટલે ભણવાનો બહુ મોટો આમ જે અત્યારે જે ભણી રહ્યા છે છોકરાઓ, અને એ મોકાનો લાભ મને નથી મળ્યો એટલે તમારી પાસે છે. ધોરણ 8માં બાજુના જિલ્લામાં ભણવા જવાનું થયું, પોરબંદર જિલ્લામાં હાઈસ્કૂલમાં. અને ત્યારે બહુ મોટું નામ શારદા કેળવણી મંડળનું. 8, 9, 10 રેગ્યુલર ભણ્યો. એટલી મહેનત કરી કે 4 વિષયમાં નાપાસ થયો. અને મમ્મી પપ્પાએ થોડું કડક સ્ટ્રીક થયા અને કામે લગાડ્યું. એ સમયમાં એક ત્યાંથી વટેમાર્ગુ પરિવારમાંથી નીકળ્યા અને એમને વિનંતી કરી મને ક્યાંક એડમિશન મળે એવું ગોઠવી દો. અને એ સમયે જુલાઈ મહિનામાં સ્નેહલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય એમાં ફરી 10માનો મોકો મળ્યો અને 10માનું મારું એજ્યુકેશન શરૂ થયું. આ મૂળ હું એટલા માટે વાત કરું છું કે એક શાળા શું કરી શકે, એક શિક્ષક શું કરી શકે. અને જુલાઈ મહિનામાં એડમિશન લીધું. જુલાઈ મહિનામાં એડમિશન ફૂલ થઈ ગયું એટલે હોસ્ટેલમાં એડમિશન ન મળ્યું. સ્કૂલમાં મને એડમિશન આપ્યું અને બહુ વિનંતી કરતા ત્યાં આચાર્ય સાહેબ એવું કીધું કે આપણી હોસ્ટેલમાં અમુક વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે અને આખું વર્ષ આવતા જ નથી, તો એના નામ ઉપર તારે રહેવાનું છે. અને એક હરિજનના દીકરાનું નામ મને આપ્યું કે આ તારે નામ બોલવાનું, ઇન્સ્પેક્શન આવે. ઇન્સ્પેક્શન તો આખું વર્ષ ન આવ્યું, તો મને એ ડર હતો કે જો હું કંઈક ભૂલ કરીશ તો મારે આ શાળાને છોડવી પડશે. હવે જે ગાંધીનગરની બાજુમાં 450 કિલોમીટર દૂર, અહીંયા ક્યાંય બીજો તો મોકો ન મળે. એટલે બહુ ડાયો થઈને બધા જ શિક્ષકો જે કે બધું જ કર્યું. ઉત્તર બુનિયાદી સંસ્થા એટલે બાગાયત, પશુપાલન, લાઇબ્રેરી, ગાંધી મેળા, આ તમામ એક્ટિવિટીમાં આગળ. અને આખું વર્ષ પૂરું થતાં 10મું ધોરણ પાસ કરી અને 11-12 વ્યવસાયલક્ષી પ્રવાહમાં 2 વર્ષ ભણ્યો. આ 3 જે વર્ષ છે એ 3 વર્ષમાં શિક્ષકોની ખૂબ નજીક રહ્યો છે. અને શિક્ષકોએ જે કામો આપ્યા છે એ બધા જ કામો ઉત્સાહપૂર્વક કર્યા છે. ત્યારે મને કોઈ ખ્યાલ નહોતો, ખબર પણ નહોતી કે હું પણ એક સમયે શિક્ષક થાય છે અને અથવા તો સંસ્થા શરૂ કરીને મારે જરૂરિયાત ઊભી થાય. અને પીટીસીમાં જવાનું હતું, 1% હું રહી ગયો. પીટીસીમાં મારે 77% 12માં અને 78 અટક્યું. એટલે ફરી પાછું ગામડે ખેતી શરૂ કરી કરતાં ત્યાં આ 3 વર્ષ દરમિયાન જે ઉત્તર બુનિયાદી સંસ્થામાં જે કેળવણી શિક્ષકો દ્વારા મળી અને એ પ્રમાણે મારું ખેતીવાડીનું કામ, સાથે સાથે બાળકો ત્યાં બાજુના જે વાડી વિસ્તારના બાળકો હોય એને ભણાવવાનું કામ, અને સાથે દૂધની ડેરી પશુપાલન કરતા હોય તો એની સવાર સાંજનું કામ. આ કરતાં અમારા સ્નેહી ત્યાં ફરવા માટે આવ્યા. મને કે તું રાજકોટ આવ. એટલે હું એમની સાથે રાજકોટ ગયો. અઠવાડિયું એમની સાથે રહી અને ત્યાં જેવો સંકલ્પ કર્યો એ જે કંઈક કરી રહ્યા છે એજ્યુકેશનમાં કામ, એવું આપણે ભાણવડમાં કરીએ તો. અને 2003માં પુરુષાર્થ સંસ્થાની શરૂઆત થઈ. શરૂઆતની સાથે જ સ્વામી ધર્મબંધુજી એનો સંપર્ક થયો અને 3 વર્ષ માટે ત્યાં શિબિરનું આયોજન થઈ. શિબિરમાં મહેમાનોને સંભાળવાનું કામગીરી અને મળીને ત્યારે જુદા જુદા સાયન્ટિસ્ટથી લઈને જુદા જુદા તજજ્ઞોને મહેમાનગતિ એટલે કે જેને લઈ આવવા, મૂકી આવવા, જમવાનું આપવું, આ બધું કામ એમની સાથે રહેતા એજ્યુકેશનની વિચારોની ખૂબ ચર્ચાઓ થઈ. તો એ પ્રમાણે પુરુષાર્થમાં પ્રયોગો શરૂ કર્યા. એ પ્રયોગો એટલા માટે શરૂ કર્યા કે ત્યાં સાયન્ટિસ્ટ એમની સાથે અમે બેઠા ચર્ચા કરતા હતા કે વર્લ્ડનું એજ્યુકેશનમાં ફિનલેન્ડ ખૂબ આગળ, 2nd નંબરે સિંગાપુર આગળ, તો ત્યાં શું વિશેષતાઓ છે ને આપણે ત્યાં શું નથી. એટલે એ વારંવાર વાત કરે કે ત્યાં પ્રયોગલક્ષી બધું છે. આવી ચર્ચાઓ કરે. અને એ કેવા પ્રયોગો, તો એ પ્રયોગોની એની પણ ચર્ચા થાય. અને એમના દ્વારા જુદી જુદી ભારતમાં જે સંસ્થાઓ ચાલે, જે કૃષ્ણમૂર્તિજીની સંસ્થાઓ પુણે, બેંગ્લોર, એક પાબલ સંસ્થા છે,
આવી બધી જુદી જુદી જગ્યાઓની સંસ્થાઓના એમને મને નામ પણ મૂક્યા. એટલે આ સંસ્થાઓની મુલાકાતે ગયો. ત્યાં મેં જોયું કે વિદ્યાર્થીઓ વર્ગમાં ઓછા રહે અને બહાર વધારે રહે. અને સિલેબસ તો આપણો જ હતો જે આપણે ચલાવીએ છીએ, ત્યાં ઇંગ્લિશ મીડિયમ હોય તો એને લગતો, પણ પ્રયોગો એ સંસ્થાઓમાં ખૂબ થતા. અને ત્યારથી એ બધી જ જગ્યાની જે સંસ્થાઓ હતી એ સંસ્થાઓના પ્રયોગો જોતા જોતા પુરુષાર્થમાં પ્રયોગો કરવાનું શરૂ કર્યું. પુરુષાર્થ સંસ્થામાં આજુબાજુમાં 100% ખેતીવાડી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ. એટલે આમ પેરેન્ટ્સ છે એમનું એજ્યુકેશન બહુ ઓછું એ સમયમાં. એટલે પ્રયોગો કરવાની કોઈ ના નહોતી, મોકળાશ હતી, બધી રીતે મોકળાશ. એટલે એની સાથે સાથે ગાંધીનગરના અમુક અધિકારીઓનો સંપર્ક થયો. નવી શિક્ષણ નીતિમાં કામ કરનારા જે 95માં લોકો વિચારતા હતા એમની સાથે મળવાનો મોકો મળ્યો. એ જે નવી શિક્ષણ નીતિની વાતો કરતા, એ પ્રયોગોનો વિચારતા, એ બધું જાણવાનો મોકો મળ્યો. અને આ જાણતા જાણતા પુરુષાર્થમાં મેક્સિમમ પ્રયોગો, તમામ પ્રવૃત્તિઓ, આપણા ભારતીય એજ્યુકેશનમાં 5% પ્રેક્ટિકલ વર્ક થાય છે. મેં અમુક આંકડાઓ નોંધ્યા છે કે બ્રાઝિલ છે એમાં 59% એ પ્રેક્ટિકલ એજ્યુકેશન છે. જર્મન છે એમાં 75% પ્રેક્ટિકલ એજ્યુકેશન છે. અને આજે મેં આંકડા લખ્યા 2011ની વાત છે, તો ત્યારે આપણે ભારતનું પ્રેક્ટિકલ એજ્યુકેશન છે એ 5 થી 15% હતું અને ચીનમાં છે એ 90% છે. એટલે આ પ્રેક્ટિકલ એજ્યુકેશન વિદ્યાર્થીઓને તમામ પ્રકારની ફ્રીડમ, કે તમને જે વિચાર આવે કે તમારે રમતને માટે, સંગીતને માટે, કે પ્રયોગને માટે, ચિત્રને માટે, લાઇબ્રેરી માટે, તમને પોતાની ઈચ્છા થાય ત્યારે તમને વર્ક છોડવાની છૂટ, ક્લાસ છોડવાની છૂટ. અને ત્યાં સુધી છૂટ કદાચ વાર્ષિક પરીક્ષા હોય અને વાર્ષિક પરીક્ષામાં એને કદાચ ક્યાંય બહાર જવાનું થાય આ પોતાના હોબી માટે, સ્કિલ માટે, તો એને વાર્ષિક પરીક્ષામાં છૂટ. આટલી બધી ફ્રીડમ સાથે આ પ્રયોગો શરૂ કર્યા. અને એમાં 2006માં એવું થયું, એક વિદ્યાર્થી આખું વર્ષ સંસ્થામાં હોસ્ટેલના બાળકોને સાચવે, ક્યારેક રસોઈયા ના આવ્યા હોય તો રસોઈ કરી આપે, જે કહીએ તો તમામમાં ઓલરાઉન્ડર. અને એ ગણિત વિષયમાં નાપાસ થયો. નાપાસ થયો એટલે એનું ત્યારે કોઈ એવી વ્યવસ્થા નહોતી કે આપણે એને પાસ કરી શકીએ. એના શિક્ષક, વર્ગ શિક્ષક મેં વિનંતી કરી, તમે અમને 2 માર્ક છે મારા તરફથી ઉદારતાથી આપી દો, પાસ કરી દો. મને કહે એવું કહ્યું આમાં છે નહીં, એક તો એક વિચારો એના માટે. એનું ઉદાહરણ આપ્યું, આખું વર્ષ આ વિદ્યાર્થી આટલું કામ કર્યું છે અને તમે આ વિદ્યાર્થીને કેવી રીતે આના માર્ક આપશો? મારે 2 માર્ક તો બરોબર, પણ આખું વર્ષ એને કામ કર્યું છે એને તમે 2 માર્ક આપો. એટલે એ ત્યારે કુણાલભાઈ એવું હતું કે ગવર્મેન્ટ શિક્ષકો પણ સંસ્થામાં સેવા આપતા હતા. એટલે ગવર્મેન્ટ શિક્ષક બરાબર નિયમ સમજાવે કે આમાં તો સાહેબ આમ જ હોય. અને ત્યારથી આ તપોવનનો વિચાર શરૂ થયો 2007થી, કે આના માટે શું આપણે એવું કરી શકીએ કે વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાનું બધું જ મૂલ્યાંકન કરી શકે. એટલે આ 2007થી લઈ અને 2008, 9, 10 એ સમય દરમિયાન જુદા જુદા લોકોને મળવું, સંસ્થા કેવી હોવી જોઈએ એની ચર્ચાઓ કરવી, અને સાથે સાથે જે વાત કરે એના પ્રયોગો પુરુષાર્થમાં કરવા. તપોવન જે શરૂ નહોતું થયું અને સાથે સાથે ગવર્મેન્ટ પાસેથી જગ્યા માંગી તપોવનની, એ પ્રોસેસ પણ લાંબી ચાલી. પણ એની સાથે સાથે શિક્ષકોના એ જે પ્રયોગો મેં કર્યા એ પ્રયોગો આજે આ સંસ્થાને સુધી પહોંચાડ્યા છે. અને શિક્ષકોની સાથે સાથે પેરેન્ટ્સના પણ. શિક્ષકો માટે એટલું ફ્રીડમ કે સંસ્થાના થોડા રૂલ્સ એને 100% પાલન કરવાના. કયા રૂલ્સ? તો કે ગમે તેવા કપડાં ન પહેરી શકે, વ્યસન સંપૂર્ણપણે મુક્ત રહેવું પડે, ફાસ્ટ ફૂડ બહારનું ખાઈ ન શકે, અને સોશિયલ મીડિયામાં એ પોતે ગમે તેવી પોતાની પોસ્ટ ન મૂકી શકે. આટલા રૂલ્સ. બાકી એને જેવા પ્રયોગ કરવા હોય તમામ પ્રકારના પ્રયોગોની છૂટ. સાથે સાથે 1 વર્ષ થઈ જાય તો એને પગાર નક્કી કરવાની છૂટ. અને એ જે આજે પણ હજી એ જ સિલસિલો શરૂ છે. આજે પણ આ જ રીતે આ સંસ્થામાં તમામ કાર્યકર મિત્રો એ આ રીતે રહે છે અને આ રીતે કામ કરી રહ્યા છે. આજે પણ એને એટલું જ ફ્રીડમ છે કે
કે તમને ગમે તે વર્ગ, તમે વર્ગની અંદર તમે વર્ગના રાજા છો, તમારે જે કરવું તે બધું જ તમે કરી શકો છો, અને કોઈ સિલેબસ ની કોઈ ચિંતા કર્યા વગર પણ વિદ્યાર્થીઓ સાથે જેટલું બને તેટલું તમે પ્રેક્ટિકલી કઈ રીતે કરી શકો એ માટે એની સાથેના અને વાલીઓ સાથેની વાલી મુલાકાત, મારા હું પણ વાલી મુલાકાતમાં જતો, સાથે સાથે શિક્ષકો જતા, સાથે સાથે કોઈ ગેસ્ટ આવે તો ગેસ્ટને પણ વાલી મુલાકાત કરાવવા, જુદા જુદી જગ્યાએ લઈ જવા. અને એ જ સમય દરમિયાન 2012માં ચિલ્ડ્રન યુનિવર્સિટીની શરૂઆત થઈ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે જોડાવાનો મોકો મળ્યો. તો એમના તરફથી શરૂઆતમાં તો ખૂબ 3 વર્ષ કામ થયું. તો ત્યાંથી પણ એના તજજ્ઞોની ટીમ દર મહિને પુરુષાર્થમાં આવે અને શિક્ષકોને ટ્રેન કરે, જુદી જુદી વાતો થાય, ચર્ચાઓ થાય અને બધા જ પ્રયોગો થાય. પુરુષાર્થમાં કોઈ ટાઈમ ટેબલ આજે પણ હજી ફિક્સ નથી. પુરુષાર્થમાં કોઈ પ્રવૃત્તિ માટેની કે આ આમ જ હોવું જોઈએ એનો કોઈ સિલેબસ આજે પણ નથી. એટલે આ રીતે સતત પુરુષાર્થના પ્રયોગો થતા થતા આજથી 5 વર્ષ પહેલાં તપોવનની કોવિડ પછી શરૂઆત થઈ. અને એમાં એટલું બાળકો માટે કે બાળકોને ક્લાસરૂમ નહીં, દફતર નહીં, શિક્ષક નહીં, અને પોતાની રીતે જ પોતાને આગળ વધવાનું છે એ રીતે એ પ્રયોગ થઈ રહ્યો છે. એટલે વિદ્યાર્થીઓ પોતાનું ટાઈમ ટેબલ બનાવે, પોતાનું ટાઈમ ટેબલ બનાવી એ પ્રમાણે પોતે રહેવાનો પ્રયત્ન કરે અને એ રહેતા જે કરતા હોય એનું સ્વમૂલ્યાંકન કરે. એટલે એ વિદ્યાર્થીઓને આજે 4 વર્ષની પહેલી એક બેન્ચ પૂરી થઈ તો ધોરણ 10માં અને 12માં તાલુકામાં પણ ટોપ 10 રિઝલ્ટ લઈને આવ્યા અને 200 કરતાં વધારે એક્ટિવિટી શીખ્યા છે. આજે 11-12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં પણ સેલ્ફ સ્ટડી થઈ શકે એ અત્યારે બાળકો ત્યાં કરી રહ્યા છે. એટલે આ રીતે તપોવનનો પણ પ્રયોગ સાથે ચાલે છે. થોડી કયા મુખ્ય સિદ્ધાંતો એની સાથે થોડી ચર્ચાઓ એ કરું કે બાળકોને ભણાવવાની વાત જ્યારે શિક્ષક કોઈ પણ આવે ત્યારે એને ભણાવવા નથી ને ભણતા કરવા, એના માટે તમે શું કરી શકો એ શિક્ષકો સાથે ચર્ચા થઈ. આ વિદ્યાર્થીને આપણે ભણતા કરવાના છે. તો બાલ મંદિરનો શિક્ષક પણ હોય અને 12મા ધોરણનો પણ શિક્ષક હોય. તો ભણતા કરવા માટે તમે શું કરી શકશો એવા તમે 5 લોકોને મળો કે આના માટે હું શું કરી શકું, અને એ શિક્ષકો જુદી જુદી વ્યક્તિઓને મળે અને એ પોતે શીખે અને એ ભણતા કરવા માટેના સતત પ્રયાસો છે એ પુરુષાર્થમાં થાય છે. બીજો પ્રયાસ શિક્ષકો સાથે એ કરાવવામાં આવે કે ભણ્યા તો છીએ, વાત તો થઈ, તો હવે ભણ્યા છીએ એને જીવાતા જીવનમાં કેવી રીતે ગ્રોથ. ત્યારે અત્યારની જનરેશન, અત્યારના બાળકો છે તો એનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે જલ્દી ગુસ્સે થઈ જાય. તો ગુસ્સાની વાતો તો ખૂબ થાય, પણ આ ગુસ્સાને કાબૂમાં લઈ આવવા માટેનું ટૂલ કયું, શું કરીએ તો ગુસ્સો કાબૂમાં આવે, એના માટેના શું પ્રયોગો થઈ શકે. તો એ જીવતા જીવનમાં આવી રીતે બધા જ પ્રયોગો. પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા હોય કે 6 માસિક પરીક્ષા હોય, આજે વિદ્યાર્થીઓ તમામ ધોરણ 4 થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ પોતે સપ્લિમેન્ટરી લઈ લે, પેપર લઈ લે અને એ પેપર ભરી મૂકી અને બહારથી નીકળી જાય. કોઈ સુપરવિઝન નથી. આપણી શાળા વિદ્યાર્થીઓ 1000 બાળકો અભ્યાસ કરે છે. એટલે આવી રીતે જીવાતા જીવનમાં એને પ્રયોગો કરવા માટેનું શિક્ષકોની સાથે ચર્ચા કરતા એ ક્લાસરૂમ સુધી અમે લઈ ગયા છીએ. નિષ્ફળતા છે એ ખરેખર નિષ્ફળતા છે. આજે આપણે સમય બેઠા છીએ, આપણે કંઈ નિષ્ફળ થયા એ ખરેખર નિષ્ફળતા નથી, આપણા સૌ માટે કંઈક પ્રેરક બની છે. તો આને આપણે બાળકોને કેમ બતાવી શકીએ કે આપણી નિષ્ફળતા છે એ આપણા માટે પ્રેરક કેવી રીતે હોઈ શકે. તો એના ટૂલ્સ કેવા, એના પ્રયોગો કેવા. એટલે આ બધા નાના નાના જે પ્રયોગો છે, માનો કે હું અહીં તમારી સામે વાત કર, એક નિષ્ફળતાની વાત મૂકું તો એ ઘણો બધો સમય થાય. એટલે આ કેવી રીતે પ્રયોગો થાય એ માટે મેં આ ખાસ તમને આમંત્રણ આપ્યું કે આપને અનુકૂળ થાય કે આવા નાના નાના જે પ્રયોગો છે તે જોવા માટે બધા સાથે રહેતા. 2-3 દિવસ પહેલાની કરુણ ઘટના આપણે અમદાવાદની જોઈ કે આજે આ બહુ મહત્વનો આપણે વિચારવા જેવો મુદ્દો છે. તો સાથે રહેતા બાળકોને કેવા પ્રયોગ કરવાથી બાળકો સાથે રહી શકે. એક બાજુ મમ્મીઓ છે એ એમ સમજાવતી હોય કે તારે નાસ્તો આજે મેં સરસ બનાવ્યો છે ને સ્પેશિયલ છે, તો એકલો ખૂણામાં બેસીને ખાજે.
અને બીજી બાજુ આપણે આ પ્રયોગ કરવાનો છે સાથે કે તમારે સાથે બેસીને જમવાનું છે. આ બંને વિરોધાભાસો છે. આપણે શું એવું પ્રેક્ટિકલી કરી શકીએ કે જેથી કરીને આપણે સફળ થઈએ, આપણે જે કરાવવું છે એમાં. અને એના મમ્મીને પણ આ ઉદાહરણ એને જે સમજાવ્યું છે એ પોતાને રિયલાઇઝ થાય કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. તો આ બધા સતત પ્રયોગો, ધીરજ, શ્રદ્ધા અને નમ્રતા. શ્રદ્ધાથી જ્ઞાન મળે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા હોય તો એનું જ્ઞાન આપણે મળે. નમ્રતા હોય તો માન મળે. શ્રદ્ધા અને નમ્રતા બંને હોય તો સ્થાન મળે. આ વિદ્યાર્થીઓને આપણે કેવી રીતે સમજાવીએ? શ્રદ્ધા હોય, જ્ઞાન હોય, નમ્રતા હોય અને આ ત્રણે ત્રણ જેનામાં સમન્વય થઈ જાય સમન્વય ગોષ્ઠી દ્વારા, તો એને સન્માન મળે. આ વિદ્યાર્થીઓને આપણે કેવી રીતે સમજાવી શકીએ? પુરુષાર્થ આજે 23 વર્ષથી કામ કરે છે, હજી સુધી ક્યાંય એવોર્ડ માટે એપ્લિકેશન નથી કરી, ક્યાંય કોઈ, અને જ્યાં એપ્લિકેશન માટે અમને આગ્રહ કર્યો છે ત્યાં કરી નથી. પણ ગયા વર્ષે પણ ગુજરાતના સાંદીપની એવોર્ડ, અંજારિયા એવોર્ડ, બચ્ચન પરિવાર તરફથી દિવ્યાંગન એવોર્ડ અને હમણાં જ ગયા અઠવાડિયામાં 2 એવોર્ડ. એટલે આ સન્માન કેવી રીતે મળે એ પણ એક નાના નાના ટૂલ દ્વારા આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ. ડિસિપ્લિનની બહુ વાતો થાય છે. હમણાં જ અમે આવતા હતા રસ્તામાં, અહીંયા રસ્તો બંધ કરી દીધો એટલે મેં મારું કાર્ડ એમને બતાવ્યું. મને કે મેં કાર્ડ તો બતાવ્યું છે, તો પ્લીઝ આજે અમને એવી સ્ટ્રિક્ટલી સૂચના છે કે કોઈ પણ વીવીઆઈપી ગાડીને પણ તમારે જવા નથી. કારણ કે મારું કાર્ડ છે એ હું એનસીસી સંભાળું છું એટલે ક્લાસ આર્મી ઓફિસર ક્લાસ 2 તરીકે એવું લખેલું કાર્ડ છે. એને રિસ્પેક્ટ એવી કરી કે તમે ગાડી પાર્ક કરવાની વ્યવસ્થા કરી, હું મારી ગાડી મોકલું તમારે જ્યાં પહોંચવું છે ત્યાંથી. પીએસઆઈ સાહેબે એમ કીધું. એટલે ડિસિપ્લિનની વાત નથી, પુરુષાર્થમાં અને તપોવનમાં સેલ્ફ ડિસિપ્લિનની વાત છે. ડિસિપ્લિનની તો બહુ વાતો થઈ, અત્યાર સુધી બહુ સેમિનારો થયા. એ ડિસિપ્લિન કેવું? કોઈ હોય અને બધું ચાલે એવું, પણ કોઈ ન હોય અને બધું જ બરાબર ચાલે એ સેલ્ફ ડિસિપ્લિન. પુરુષાર્થ અને તપોવનમાં સેલ્ફ ડિસિપ્લિન ઉપર ખૂબ કામ કરવામાં આવે છે. કે કોઈ વિદ્યાર્થી તોફાન કરે તો એને કેવી રીતે એને આપણે હેન્ડલ કરવું, આ મહત્વનું છે. હું તો એમ કહું કે જેટલા તોફાન કરે છે અને શિક્ષકને ઝાપટ મારી લે ને તો બહુ મોટો સાયન્ટિસ્ટ, એનામાં તાકાત તો જુઓ. શિક્ષકને ઝાપટ મારી એને તમે હાંચવી લ્યો તો એક દિવસ એ શિક્ષકને હીરોઈ બનાવી શકે. અને આવા અસંખ્ય વિદ્યાર્થીઓ આજે નાસા સુધી પણ પહોંચ્યા છે કે તેજસ કોટા અત્યારે ત્યાં છે. તો આ વિદ્યાર્થીઓમાં ખૂબ ઉર્જા છે. આ ઉર્જાને આપણે ટ્રાન્સફર કરવાની વાત છે અને આવા જુદા જુદા ટૂલ્સ દ્વારા થઈ શકતી હોય છે. અને કે મેં મારામાં શિક્ષકોએ કર્યું, મને હજી યાદ છે મંગળભાઈ, કે નાપાસ થયેલો વિદ્યાર્થીને રાતે 11 વાગે બોલાવે કે તું મારી પાસે આવ પોતાના ઘરે, અને તારે માત્ર આજે એક દાખલો પાકો કરવાનો છે, બીજું કાંઈ નથી કરવું. આમ કરતા 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 એને 1 વર્ષમાં તો આખું મારું માઇન્ડ ચેન્જ કરી શક્યા. એટલે આવા શિક્ષકો કરી શકતા હોય છે. લાયકાત તો હવે મફત મળે છે. આપણે આ બાળકોને લાયકાત નહીં, લાયક બનાવવાની જરૂર. એટલે લાયક કેમ બને એના ટૂલ્સ કયા? ક્લાસરૂમમાં આપણે જઈએ, શિક્ષક વિદ્યાર્થીઓ બોલે ગુડ મોર્નિંગ સર અને આપણે લેક્ચર શરૂ કરીએ, એનાથી આ શક્ય નથી. એટલે લાયક બનાવવા માટેના આપણા દ્વારા જે સમન્વય ગોષ્ઠીનો મને આનંદ એ છે કે સિંગાપુરનું જ્યારે શિક્ષણ વ્યવસ્થા જોવા માટે ગયો, ત્યાંના શિક્ષકો દર મહિને રેગ્યુલર મળે. શાળાનો સમય એમનો પૂરો થાય પછી 2-2.5 કલાક શિક્ષકો સાથે બેસીને ચર્ચા કરે. એટલે આપણે જેને વર્લ્ડમાં 2nd નંબર એજ્યુકેશન વ્યવસ્થાનું આપણે એને કહી શકીએ કે, અને તમે બધા પણ આ માટે રેગ્યુલર મળો છો અને સતત કંઈક નવું વિચારી રહ્યા છો, સતત કંઈક આના માટે મથી રહ્યા છો. એવું કદાચ ગુજરાતનું આ પહેલું ગ્રુપ હશે કે આ રીતે કામ કરી રહ્યું છે, સતત કંઈક નવું વિચારી રહ્યા છે. અને નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના શિક્ષકો આજે આ વસ્તુ સ્વીકારે છે કે મારે હજી અપડેટ થવાની જરૂર છે. તો આ બહુ મોટી વાત છે. ખાસ વાત તો આત્મા સુધી આપણી કેમ ઊંચી રહે. જે વ્યક્તિને આત્મા સુધી ખૂબ ઊંચી હોય તેને આ જગત એની સામે
ખૂબ એને માટે મથતું એને આગળ લઈ જવા માટે. આજના સમયમાં વ્યક્તિની પોતાની આત્મછબી આમ જોઈએ તો 70-80% જ ખેડાયેલી હોય છે. આપણા એજ્યુકેશનમાં મને વાંધો નથી બોલવામાં, પણ વ્યસનોનું પ્રમાણ, શેર બજારનું પ્રમાણ અને બીજી ઘણા બધા બિઝનેસો, આનાથી આપણે વર્ગમાં જઈને શું શીખવી શકીએ? એટલે આ આપણી આત્મ છબી છે, એને પણ આપણા શિક્ષણ જગતે સુધારવી પડશે. જે કરો બાળકો માટે દરેક વસ્તુ, તમે જે કંઈ વિચારો છો, આજે સવારમાં ઉઠીએ તો ઉઠતાની સાથે કસરત કરીએ, તો એ કસરત, સફાઈ કે પછી જે કંઈ આપણું કામ હોય એમાં એવો વિચાર રાખો કે હું જે આ કામ કરું છું ને મારું આંતરરાષ્ટ્રીય લેવલનું કરવું છે. કારણ કે આપણા વડીલો છે એ દેશના હતા કે ભારત મારો દેશ. તો આપણે આપણી પેઢી, તો આપણે અત્યારે આપણા માટે વર્લ્ડ છે, આખું વર્લ્ડ એ આપણા માટે છે. પણ નેક્સ્ટ જનરેશન હવે જે જન્મશે, જન્મી છે, એના માટે તો બ્રહ્માંડ મારો દેશ આખું બદલાઈ રહ્યું છે. ત્યારે આ બાબતમાં ખૂબ આપણે હવે ઇનોવેટિવ રીતે કેવી રીતે વિચારવું એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે નેશનલ લેવલનું, ઇન્ટરનેશનલ લેવલનું હું કાર્ય કરી શકું એ મુદ્દાઓની સમજ પણ આપણે બાળકો સાથે આપવી જોઈએ. આ બધા જ મુદ્દાઓ શિક્ષકો સાથે શેર કરતા બાળકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીએ છીએ. એટલે આજે તપોવનમાં વિદ્યાર્થી 4 વર્ષ રહે છે અને 12મું ધોરણ પૂરું કરે એ વિદ્યાર્થીઓને 25-50 હજારથી તો પેકેજમાં માંગણી ઊભી થઈ. આજે 6 વિદ્યાર્થી પહેલી બેન્ચમાં બહાર નીકળ્યા તો એ વિદ્યાર્થીઓને કે તમે આવી જાઓ અમારી સાથે અને તમારે આગળ ભણવું છે એનો ખર્ચો તો અમે આપશું, પણ અમારું 2 કલાકનું તમારે કામ કરવાનું, બાકીનું કામ છે તમે તમારા કેરિયર માટે કરજો. આ એક વિદ્યાર્થીઓની માંગ ઊભી થઈ. કારણ કે વિદ્યાર્થીઓની છબી જેવી છે, વિદ્યાર્થીઓને તમે મળો તમને અલગ જોવા મળે. ખાસ તો હજી આપણે આપણી એજ્યુકેશન વ્યવસ્થામાં યુદ્ધોનું ભણાવી રહ્યા છીએ. યુદ્ધોથી ભારત દેશમાં મૃત્યુ નથી પામ્યા, એટલા અકસ્માતથી મૃત્યુ પામ્યા છે અને એના રિયલ આંકડાઓ છે. તો આપણે આપણા વર્ગની અંદર આ અકસ્માતો એટલે સેલ્ફ ડિસિપ્લિનની વાત આવી, એને કેવી રીતે આપણા બાળકો સુધી મૂકી શકીએ, આ માટે પણ ટૂલ્સ એ જોવા રહ્યા. હજી આપણે ભણાવીએ છીએ કુપોષણ. કુપોષણથી આટલા બાળકો મૃત્યુ પામે છે, પણ એના કરતાંય વધારે થાય મૃત્યુ વધારે પામે આ સમય. તો એજ્યુકેશનમાં આ બધી આજની પણ ચર્ચા થવી જોઈએ અને વારંવાર થવી જોઈએ. શું ખાવું, શું ન ખાવું, એને વર્ગ સુધી પહોંચાડવાની જરૂર છે. જીવનશૈલી, ભોજનશૈલી, વિચારશૈલી, આ અંગે હવેના આ એજ્યુકેશનમાં આપણે ખૂબ તાતી જરૂરિયાત છે. કારણ કે એટલા માટે કે 2050ની આસપાસ આપણું ભારતીય એજ્યુકેશન ના કારણે આપણે આપણા દેશને આગળ ટકાવી શકીએ. એવું કહેવાય છે કે 2050માં ભારત છે એ વિશ્વગુરુ હશે. અત્યારે 2 દેશ સૌથી વધારે આગળ પડતા, ચીન અને ભારત. 2050ની આસપાસ ભારત છે એ ખૂબ આગળ પડતો હશે, કારણ કે એની પાસે યુવાધન ખૂબ વધારે છે અને બીજા દેશોમાં યુવાધન ખૂબ ઓછું છે. 2050માં ભારત છે 5 લાખથી વધારે એવા એની પાસે યુવાધન હશે કે સરપ્લસ બીજા દેશમાં મોકલે એવી એની પાસે વ્યવસ્થા હશે. પણ કમનસીબ એક હશે કે પોતે પોતાનું આરોગ્ય નહીં સાચવી શક્યો હોય અને પોતે સારી સ્કિલ નહીં ડેવલપ કરી શક્યો હોય. એટલે આપણે હજી આપણી પાસે 25 વર્ષનો સમય છે કે આપણે આપણા યુવાધનને ભોજન, વિચાર અને સ્કિલ એ અંગે એને માર્ગદર્શિત કરીએ અને એ અંગે એને આગળ લઈ જઈએ. ખાસ તો તપોવન જે કામ કરી રહ્યું છે એ 5 મુદ્દા ઉપર કરી રહ્યું છે કે બાળકોને પ્રસ્તુત રહેવું, બની રહેવું, એ એનો મુખ્ય મુદ્દો છે. બાળક છે એ જ્યાં જાય ત્યાં ફિટ થઈ જાય. પ્રસ્તુત રહેવું એટલે મેં અર્થમાં કીધું કે જ્યાં જાય ત્યાં સેટ થઈ જાય, બની રહેવું. બીજો મુદ્દો છે રોજ નવું શીખવું, સતત નવું શીખવું. એટલા માટે કે વર્ષોથી ઘોડે સવારી ચાલતી હોય,
પછી બાઇક આવી, બાઇક આવ્યા પછી જે ઘોડે સવારી અને બાઇક વચ્ચેનું જે અંતર જુઓ તો તમે ઘણો ગાળો છે. તો બાઇક આવ્યા પછીથી આજે જે આપણી સામેના જે સાધનો છે એ બહુ ઓછા ગાળામાં ખૂબ ડેવલપ થયા છે. એટલે આ સમયનો ગાળો ટૂંકો થતો જાય અને હજી આવતો સમય એ સતત બદલાતો સમય છે. એટલે સતત નવું શીખતું રહેવું એ માટે આપણે આપણા આ વિદ્યાર્થીઓ સુધી આ પણ પહોંચાડવું જોઈએ. સાથે સાથે અનુકૂલન સાધતા શીખવું. જ્યાં જાય એટલે આપણે બધી જ બાબતોમાં અનુકૂલન સાધીએ. જો અનુકૂલન સાધતા શીખી જાય તો આત્મહત્યાના પ્રશ્નો જ ન આવે. આજે ખૂબ બાળકોમાં આ પ્રશ્નો જોવા મળે છે. અને સાથે એવું કહેવાય છે ટેકનોલોજી. તો ટેકનોલોજીથી દૂર નહીં રાખી શકીએ, પણ ટેકનોલોજીનો સમજણપૂર્વક ઉપયોગ થાય. આજે તપોવનના વિદ્યાર્થીઓ પાસે પોતાનો મોબાઈલ છે, ઓફિસમાં 3 લેપટોપ છે અને જુદા જુદા દેશમાંથી 24 લોકો એમની સાથે સંવાદ કરે છે. રેગ્યુલર 24 લોકો વોલેન્ટરી વર્ક કરે છે. અને જાહેરમાં ન કહેવાય પણ વ્હાઇટ હાઉસમાં જે સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાંથી પણ એક 22 વર્ષની દીકરી આ બાળકો સાથે કામ કરે છે. એટલે આ કેવી રીતે હવે એ ટોપિક ભણાવે છે કે ટેકનોલોજી કેવી એ અંગે એમનો વિષય છે. એ બાળકો સાથે જે કરતા હોય, ચર્ચા કરતા હોય, તો આપણે આપણા બાળકોને ટેકનોલોજીથી દૂર રાખવા કરતાં ટેકનોલોજીનો સદુપયોગ કરતા થાય એ આપણે શીખવવું જોઈએ. અને સાથે સાથે 5મો મુદ્દો કે દરરોજ આપણું ખુદનું નિરીક્ષણ કરવું, આત્મનિરીક્ષણ, આત્મસભ્યુક્તિ કરવા માટે આ 5 મુદ્દાઓ ઉપર તપોવન કામ કરી રહ્યું છે. તો ખાસ મુદ્દાઓ તો એટલા બધા છે પણ એ બધા શેર નથી કરતો. આપ સૌને ફરીથી આમંત્રણ આપું છું કે પરિવાર સાથે, ફેમિલી સાથે અથવા તો જ્યારે ગોષ્ઠી વહેલી તકે બેન છાયાબેન ગોષ્ઠીનું કંઈક આયોજન કરો. હમણાં બેન આવી ગયા ત્યાં 2 દિવસ રોકાઈ ગયા, તો ગોષ્ઠી માટેનું પણ આપ સૌને આમંત્રણ છે. આ માટે આજે મને જે કંઈ વાત કરવાનો મોકો આપ્યો છે, ફરીથી સમગ્ર પરિવાર અને સૌ સાથી મિત્રોનો આભાર. જય હિન્દ, જય ભારત. આય મારી દુર્ગા દેવી કુસુમા कैलाल से मर्म मुख मंडले मानवी मिठड़ा जा रस भीड़ा ए आकरा पानी मर्दनी मूछला ने ललित लावण जा सुंदरी राजलवन राजीना झबुकती वीजसी घूंघटे समकती सलज रमणी हे भारती भोमनी वंदू प्रजापति हे मारे गान हो धन सौराष्ट्र धरणी भीगा ढोल बोल जाबड़ू का रंग कसुंबल राती आवी ढेलरियों ढलकती ने पानिया तुम्हार खाती आवा ज्ञान ध्यान मोरा वाली माँ मोमायना वागड़ माँ गादे हे अमारो भेलू वागड़ दे हे आ तो भेलू वागड़ दे गन गरार गरार मेघ घटा अन गगने गगने घुमरी घुमरी गरजा बजे ए मारा लोचन मोहम्मद गेन बरे सरिता नंदो बन भान बोले मदरा मदरा मलकाइन में ढकने हंसू में हंसू बात करे आज मारू मन मोर बनी धनगाट करे मन मोर बनी धनगाट करे मन मोर बनी धनगाट करे हिंडोल पखावत ये कलचा का मजूर बेजूर झरे ना छोड़ल देह ना नेह पर या तो चाका मजूर बेजूर झरे मारलो चन मामद गेन बारे सरिता दो बन भन भूले
तिरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे